વેલકમ બેક. સમાચારોમાં આગળ વધી અને વાત કરવી છે હવે હેવાનિયતની. અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગરમાંથી શરમજનક ઘટના સામે આવી અને જ્યાં ભાડાના ફ્લેટમાં રહેતી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર પોતાની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું. માહિતી મુજબ વિદ્યાર્થીની ટેરેસ પર ફોન પર વાત કરવા માટે ગઈ હતી અને એ દરમિયાન આરોપીએ તેની પાસે શારીરિક સંબંધની માંગ કરી. પીડિતાએ ઇનકાર કર્યો. આરોપીએ તાર વડે તેનું ગળું દબાવી બળજબરી કરી અને આખા જ આ ઘટનાને અંજામ આપ્યો. આશરે 35 થી 40 મિનિટ સુધી આ કૃત્ય કર્યા બાદ આરોપી પીડિતાનો મોબાઈલ લઈ ટેરેસનો દરવાજો બહારથી બંધ કરી અને ફરાર થઈ ગયો. સીપી સાહેબ ખાસ તો ચેલેન્જિંગ હતું આરોપીને ઝડપવો, કારણ કે ખૂબ જ દુઃખદ ઘટના હતી અને આ ઘટનામાં જો આરોપી ન ઝડપાય તુરંત તો તે ક્યાંય ભાગી શકે. કેવી રીતે આરોપીને ઝડપવામાં? જી, આજે ગઈકાલે રાત્રે એ જે દુષ્કર્મની દુઃખદ ઘટના બની, પોલીસને જાણ થતાં તાત્કાલિક તમામ પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી, એની સાથે સાથે મેડિકલ હેલ્પ અને મેડિકલ ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી હતી. અને પોલીસ માટે એ જે આરોપી છે એના પકડવા એક પડકાર હતું, કેમ કે જે આરોપી છે એ ગામનો છે અને ફક્ત 4 દિવસ પહેલાં જ અહીંયા આવ્યા હતા અને એના જે ફક્ત એક સંપર્ક હતા એક મોબાઈલ ફોન જ હતા અને એને એ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. અને જ્યારે પોલીસને આરોપીને શોધવા માટે એ સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે એ પોલીસ જે છે એને વધુ ટીમની જરૂરત પડશે, તો પોલીસ દ્વારા 10 ટીમો બનાવી, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો હતી અને તમામ જે રૂટ છે એની મેપિંગ કરીને રોડ ઉપર જેટલા સીસીટીવી છે પોલીસ કંટ્રોલ દ્વારા, એની સાથે સાથે જે દુકાનો રાત્રે જ ખોલાવી તમામ જગ્યાએ એને ટ્રેસ કર્યો અને એની સાથે સાથે જે 3 રેલવે સ્ટેશન છે ત્યાં પણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે સંપર્ક કરીને અને ખુદ પોતાની ટીમો પણ દોડાવીને ત્યાં ટ્રેનો જે છે એની તપાસણી કરાવી. અને અહીંયા જે સીસીટીવીમાં એના ફોટા જ્યારે દેખાયા પછી પોલીસ ચાલતી જ બધી જગ્યાએ એને ટ્રેસ કરતી ગઈ અને સવારે 7-8 વાગ્યાના અરસામાં એ હેબતપુર પાસે એ ઝડપાઈ ગયા હતા. આજે દુષ્કર્મની ઘટના છે એ ખૂબ જ ગંભીર ઘટના છે અને એમાં તપાસ જે છે એ ખૂબ જ સાયન્ટિફિક તરીકે અને ખૂબ જ ગંભીરતાથી થાય છે. એમાં જે પુરાવા છે એમાં FSL તાત્કાલિક આવી ગઈ હતી અને FSL દ્વારા એ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. એની સાથે સાથે પીડિતાના મેડિકલ ચકાસણી કરવામાં આવી છે. આરોપી છે એની પણ અત્યારે મેડિકલ તપાસણી ચાલુ છે, એના DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે જે ડિજિટલ પુરાવા છે એમાં CCTV ફૂટેજ છે ત્યાં જગ્યાના અને આજુબાજુના, એ પણ એની હાજરી પુરવાર કરવા માટે એ કરવામાં આવ્યા છે. આજે સિક્યુરિટી કંપની છે એની ખૂબ જ ઘોર બેદરકારી છે. આજે કંપની છે એને ફક્ત કોઈ રેફરન્સથી જ એમને જ સિક્યુરિટી ગાર્ડ મૂકી દીધા હતા. સિક્યુરિટી કંપનીને જે પસારા એક્ટ અંડર થાય છે એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે, એની સાથે સાથે એ જે એને તાલીમ આપવાની હોય છે, એની યુનિફોર્મ આપવાની હોય છે અને એને બ્રીફિંગ કરવાનું હોય છે. એ બધી વસ્તુઓ જે છે એની સાથે સાથે એને પોલીસ વેરિફિકેશન કરવાનું હોય છે. એ તમામ વસ્તુઓ એને નથી કરી તો એના વિરુદ્ધ કાયદેકીય પગલાં લેવામાં આવશે. અને બીજી જે પણ એજન્સીઓ છે એ જે કાયદાના પાલન નથી કરતી, રૂલ્સ રેગ્યુલેશન ફોલો નહીં કરતી, એના તમામના જે લાયસન્સ છે એ રદ કરવામાં આવશે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.